નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે તમે બેસ્ટ ઇંગ્લિશ લિમિટેડમાં તમારું KYC કેવી રીતે કરી શકો છો। આ માટે સૌથી પહેલા ગૂગલ પર જાઓ અને કંપનીની વેબસાઇટ www.bestinglishltd.com દાખલ કરો। તેના પર ક્લિક કરો અને તમારું ID અને પાસવર્ડ દાખલ કરીને સાઇન ઇન કરો। બિઝનેસ મોડ્યુલમાં લોગિન કરો, બિઝનેસ પાસવર્ડ દાખલ કરો અને તેની સાથે લોગિન કરો। લોગિન કર્યા પછી માય એકાઉન્ટ વિભાગ પર ક્લિક કરો। વિતરક માહિતી હેઠળ વિતરક વિગતો ભરો। તમારું શીર્ષક મિસ્ટર, મિસ અથવા ટ્રાન્સ। લિંગ પસંદ કરો। તમારું પ્રથમ નામ અને તમારું છેલ્લું નામ દાખલ કરો। આ પછી તમારા પિતાનું પૂરું નામ દાખલ કરો। જન્મ તારીખ પસંદ કરો। તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષ પસંદ કરો। આ પછી તમારું માન્ય ઈમેલ એડ્રેસ દાખલ કરો। તમારો ફોન નંબર લખો અને પેન કાર્ડની વિગતો ભરો। આ પછી CHOUSE5 પર જાઓ અને પેન કાર્ડની છબી અપલોડ કરો। આધાર કાર્ડની વિગતો ભરો। આ પછી પ્રોફાઇલ પિક્ચર અપલોડ કરો। ચૂઝ ફાઇલ પર ક્લિક કરો અને તમારું પ્રોફાઇલ પિક્ચર પસંદ કરો અને તેને અપલોડ કરો। આ પછી વિદ્યાર્થી માહિતી ક્ષેત્રમાં તમે જેના માટે આ પેકેજ લીધું છે તે વ્યક્તિનું નામ દાખલ કરો। હવે KYC એડ્રેસ ભરો। અહીંથી સરનામું ભરો કે જેના પર તમે આ પ્રોડક્ટનો ઓર્ડર આપવા માંગો છો। તમારા ઘર અને ફ્લેટનો નંબર ઉમેરો। અહીં તમારા ગામ અથવા નગરનું નામ દાખલ કરો। લેન્ડમાર્ક અહીં દાખલ કરો। તમારા ઘરની આસપાસ ગમે તેવી ઈચ્છાઓ હોય છે। કન્ટ્રી ડ્રોપ ડાઉનમાંથી કન્ટ્રી પસંદ કરો। સ્ટેટ પસંદ કરો। તમારું શહેર દાખલ કરો। અહીંથી તમારો ડિસ્ટ્રિક્ટ પસંદ કરો અને તહેસીલ દાખલ કરો। આ પછી અહીં તમારા વિસ્તારનો પિન કોડ દાખલ કરો। હવે અહીં તમે નોમિની વિગતો ભરશો। નોમિનીનું પહેલું નામ અને છેલ્લું નામ એટલે કે નોમિનીનું નામ અને ઉપનામ। નોમિનીની જન્મ તારીખ પસંદ કરો। ડે, મંથ અને યર। આ પછી અહીં ડ્રોપ ડાઉનમાંથી નોમિની સાથે તમારો સંબંધ પસંદ કરો। નોમિનીનો ફોન નંબર દાખલ કરો અને આ પછી ઇમરજન્સી ફોન નંબર દાખલ કરો। લકી ડ્રો સ્કોલરશિપ માટે બેંક માહિતી વિભાગમાં એકાઉન્ટ ધારકનું નામ અહીં દાખલ કરો। એકાઉન્ટ નંબર દાખલ કરો। એકાઉન્ટ પ્રકાર પસંદ કરો। સેવિંગ, કરંટ અથવા ઓડી। IFSC કોડ પસંદ કરો। IFSC કોડ લખ્યા પછી જ તમને બેંક નેમ, બ્રાન્ચ નેમ અને બેંક એડ્રેસ દેખાશે। ફાઇલ પસંદ કરો અથવા ચેક અથવા પાસબુક પર જાઓ। ચિત્ર અહીં અપલોડ કરો અને ટોચ પર જાઓ અને સેવ બટન પર ક્લિક કરો। બટન પર ક્લિક કરતાની સાથે જ તમને એક મેસેજ મળશે। તમારી પ્રોફાઇલ સફળતાપૂર્વક અપલોડ કરવામાં આવી છે। આ પછી KYC દસ્તાવેજ પર જાઓ અને આધાર કાર્ડની આગળની તસવીર લો। અને પછી અપલોડ બટન પર ક્લિક કરો। પછી આધાર કાર્ડની પાછળની બાજુની છબી અપલોડ કરો। અને પછી અપલોડ બટન પર ક્લિક કરો। તે પછી તમને એક સંદેશ દેખાશે કે તમારા દસ્તાવેજો અપલોડ થઈ ગયા છે।